વાહ, કેટલો મસ્ત વરસાદ છે. આવામાં ગરમ ગરમ ભજીયા મળી જાય તો કેવી મજા આવે. મેં હમણાં જ મમ્મીઝ કિચન 4930 યુટ્યુબ ચેનલમાં લસણિયા બટેકાના ભજીયાની રેસીપી જોઈ. બહુ જ સરસ છે. હું તમને હમણાં જ બનાવી દઉં છું. જય શ્રી કૃષ્ણ. જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે લસણિયા બટેકા બનાવવાના છે, ભજીયા, લસણિયા બટેકાના ભજીયા. તેના માટે મેં બટેકા બાફી નાખ્યા છે અને એકના આવી રીતના બે પીસ કરી નાખ્યા છે. જો આવી રીતના બે પીસ કરી નાખ્યા છે. આ અંદાજે 500 થી 300 ગ્રામ જેટલા બટેકા હશે. 300 જેટલા બટેકા હશે. હવે આપણે તેના માટે આ લસણ વાટીને રાખ્યું છે. આ લસણ ભરવાનું એ તમને હું ભરીને હમણાં દેખાડું. તો પછી આ મીઠું છે, હળદર છે, મસાલો છે, હિંગ છે, આ ખાવાના સોડા છે અને આ પાણી છે. આ ચણાનો લોટ છે. હવે આનો આપણે વાટ બનાવવાનો છે. એ આપણે થોડીક વાર રહી બનાવીએ. આપણે તો આવી રીતના આમાં આપણે વચ્ચે કટ કરી નાખવાનું, સેજ ખાડો પાડી નાખવાનો આવી રીતના. આ ચોમાસાની ઋતુ છે, વરસાદનો ટાઈમ છે અને આવા ગરમ ગરમ ચોમાસામાં ખાવાની કેટલી સરસ મજા આવે. આપણે આવા કટ કરી નાખીએ. ચપ્પેથી આવો સેજ વચ્ચે કટ કરી નાખવાનું. હવે આપણે લસણ પર નાખીએ. લસણ છે આવી રીતના હાથેથી જ ભરવાનું. જો મમ્મીઝ કિચન 4930 ને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા ફ્રેન્ડ એન્ડ ફેમિલી સાથે જરૂર શેર કરો. થેન્ક યુ. ચોમાસાનું ઋતુ હોય તો ગરમ ગરમ ભજીયા ખાવાની કેવી મજા આવે. નવા નવા બધા અલગ અલગ. હવે આવી રીતના આપણે બધા ભરી નાખીએ. હવે આપણે આ બટેકા બધા લસણ વાળા આપણે ભરી નાખ્યા છે. હવે આપણે વાટ બનાવી નાખીએ. સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ભરીને મસાલો, અને હિંગ ચડિયાતી લેવાની છે. હિંગ છે ચડિયાતી ચમચી ભરીને લેવાની. હવે આપણે ખાવાના સોડા એડ કરી દઈએ. આ છેલ્લે કરવાના એડ. 1 ચમચી છે. હજી થોડાક આપણે સેજ નાખી. વાટ જાજો છે ને એટલે એ પ્રમાણ પાછ સોડા જોઈએ ને. ઓછો વાટ હોય તો બહુ ન જોઈએ. જો આપણો કલર ચેન્જ થઈ ગયો ને એકદમ. પંદર 20 મિનિટ માટે રેસ્ટ મૂકી દઈએ આપણે. પછી આપણે લસણિયા બટેકા કરી નાખીએ. ભજીયા તર નાખ લસણિયા બટેકાના. પીલું લોયું લીધું છે, તેમાં આપણે તેલ મૂક્યું છે, ગરમ કરવા મૂકી દીધું છે. લસણિયા બટેકાના ભજીયા આપણે પાડી નાખીએ. નમસ્કાર મિત્રો, મમ્મીઝ કિચનને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર કરો. લસણિયા બટેકાના આપણે ભજીયા કરી નાખીએ. વાટ તમને ઝાઝર લાગતો હોય છે. બીજા 2-3 પ્રકારના ભજીયા બનાવવાના છે. તેના માટે મેં વાટ વધારે કર્યો છે. 2-3 વિડીયો અલગ અલગ બધા મૂકવાના છે. તેના માટેનો વાટ વધારે છે.
જો આપણા કેવા સરસ મજાના ભજીયા થાય છે લસણિયા બટેકાના ગુલાબી કલર જેવા જો એટલે કાચાઈ ન લાગે અંદરથી બિલકુલ કાચા ન લાગે સરસ મજાના થઈ ગયા છે હવે ગેસ આપણો ધીમો કરી નાખીએ ભજીયા તૈયાર થઈ ગયા છે આ લસણિયા બટેકાના ભજીયા છે જો કેવા સરસ મજાના થયા છે લસણિયા બટેકાના ભજીયા છે આ તમને એક પીસ કાપીને પણ બતાવું લસણિયા બટેકાનું તમને એક પીસ કાપીને બતાવું કેટલા સરસ લાગે છે બટેકાની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં These look absolutely delicious. પરફેક્ટ ફોર અ રેની ડે મિત્રો જો તમને આજની રેસીપી ગમી હોય તો હમણાં જ મમ્મીઝ કિચન 4930 સબસ્ક્રાઇબ કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂર શેર કરો